નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે શનિવાર છે, ત્યારે શનિદેવનો મહિમા રહેલો છે. શનિદેવથી આમ તો લોકો ડરતા હોય છે. શનિની જો સીધી દ્રષ્ટિ પડે તો લોકોનું ધનોત નીકળી જતું હોય છે. પરંતુ આજ શનિદેવ જો તમારા પર ખુશ થઈ જાય તો તમારો બેડો પાર થઈ જતો હોય છે. ત્યારે આજે ધર્મલોકમાં જાણીશું શનિદેવને રીઝવવાના ઉપાયો અને સાથે જ જાણીશું શનિદેવની સીધી દ્રષ્ટિ વિશે. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, આજે શનિ દેવતાની વાત કરવાની છે, ત્યારે શનિદેવનો મહિમા તો એમ તો રહેલો છે, પરંતુ શનિદેવની જો સીધી દ્રષ્ટિ પડી જાય તો પછી ભક્તોનું ધનોત નીકળી જતું હોય છે. આનું શું કારણ છે? જો સૌપ્રથમ તો આપણે એક વસ્તુ કરીએ કે શનિ મહારાજની દ્રષ્ટિ સમજવાની કોશિશ કરીએ કે શનિ મહારાજની દ્રષ્ટિ પડે ને તો કેમ વિપદા આવે છે. હવે એની પાછળ છે ને આપણા ગ્રંથોમાં કથા જોડાયેલી છે, વિદ્વાનો પણ જણાવતા હોય છે. ઘણી બાબતોમાં તો પ્રાંતીય બાબતે પણ કેટલીક વિશિષ્ટ વાત જાણવા મળતી હોય છે. પરંતુ એક કથા મુજબ જોવા જઈએ ને તો શનિ મહારાજ એકવાર પોતાના મહેલમાં એમની ભક્તિમાં લીન હતા. તો ભક્તિમાં એટલા લીન હતા ને તો એને સમયનું અને આસપાસની પરિસ્થિતિનું એમને ધ્યાન ન રહ્યું. અને મહેલમાં હોવાથી ભક્તિમાં લીન થવાથી સમય થોડોક વધુ પસાર થઈ જવાથી એમની પત્નીઓ ત્યાં આવી અને શનિ મહારાજને કંઈક અગત્યની વાત કહેવાની હશે તો એ વાત કહેવા લાગી. પરંતુ શનિ મહારાજને પોતાની ભક્તિમાં લીનતાને કારણે એમની પત્નીઓ આવી ગઈ અને વાત કરી રહી છે એનું એમને ધ્યાન ન રહ્યું. અને આ બાબત એમની પત્નીએ જોયું કે ભાઈ આ તો શનિ મહારાજ ભક્તિમાં લીન છે, વાત સાંભળતા નથી. તો એમને ફરીથી પોતાની જે પ્રશ્ન હતો, વાત હતો એ ફરીથી કીધી, પણ શનિ મહારાજ તો લીનમાં જ હતા. એટલે આવું વારંવાર થયું. પછી થોડીક ઉશ્કેરાટ અનુભવી તો એને શનિ મહારાજને ટકોર કરી કે અમે કંઈક કહેવા માંગીએ છીએ. પરંતુ શનિ મહારાજે એ ટકોર પણ ધ્યાનમાં ન લીધી અથવા એમનાથી ધ્યાનમાં ન લેવાઈ તો અને પોતાની ભક્તિમાં લીન જ રહ્યા. એટલે પત્ની એકદમ ગુસ્સે થઈ ગઈ અને ગુસ્સે થઈ ગઈ ને એટલે એને શનિ મહારાજને કહે છે કે શ્રાપ આપી દીધો કે જેની તરફ દ્રષ્ટિ કરશો ને એનો નાશ થશે. એટલે આ સાંભળીને શંકર ભગવાન તરત હાજર થયા. અને કારણ કે શનિ મહારાજ શંકર ભગવાનના પણ ભક્ત હતા તો એણે તરત જ શનિ મહારાજની પત્નીને ઠપકો આપ્યો કે તમે આ શું કર્યું. તો શનિ મહારાજની પત્ની પણ શંકર ભગવાનને બે હાથ જોડી પોતાએ કરેલા કૃત્યનું એમને માફી માંગેની પ્રાર્થના કરી. શનિ મહારાજને તો પણ આ શ્રાપ મળ્યો એટલે અને શ્રાપ તો ભોગવવો પડે. ત્યારે શંકર ભગવાને શનિ મહારાજને એમ સમજાવ્યું કે શનિ મહારાજ, તમે જે દ્રષ્ટિ કરવાની વાત કરો છો ને તો હવે તમારી જે આંખો છે ને આંખો પાંપણ વડે ઢાંકેલી જ રાખજો અને તમે નીચી દ્રષ્ટિથી થોડું જ્યાં ચલાયમાન થાવ એ જોજો અને બાકી બધી તમારી ભક્તોની કર્મની વાત છે ને બધી ભક્તોની પ્રાર્થના દ્વારા તમે મનથી સ્વીકારજો. શનિ મહારાજે બે હાથ જોડીને કીધું કે એ પ્રભુ, જેવી તમારી ઈચ્છા. કારણ કે એ તો શિવના ભક્ત પણ હતા એટલે શિવના જે માર્ગદર્શન આપ્યું ને એ માર્ગદર્શન મુજબ શનિ મહારાજ કાયમ પોતાની આંખો નીચી પાપણો વાળી રાખે છે. અને જ્યાં શનિ મહારાજની ખુલ્લી આંખો હોય ને તો ત્યાં આગળ એક એવી પણ માન્યતા છે કે ભક્તો એના પ્રત્યક્ષ સામે ના ઊભા રહે પરંતુ સાઈડમાં ઊભા રહે છે. આમ તો ઘણી પ્રતિમામાં શનિ મહારાજની આંખો આપણે અંકિત કરતા હોઈએ છીએ, પરંતુ એનો જે ભાવ છે ને આંખો ઉપરનો ભાવ થોડોક એવી રીતે રાખવામાં આવતો પણ હોય છે કે એની પાપણો વડે ઢંકાયેલો હોય અથવા શનિ મહારાજની આસપાસ ઊભા રહીને એની ભક્તિ કરે તો જેથી કરીને શનિ મહારાજને દ્રષ્ટિ પડવાથી
જે દુષ્પ્રભાવ ઊભો થાય છે, જે શ્રાપ આપ્યો હતો એ શ્રાપનો થી કોઈ દુષ્પ્રભાવ અન્ય લોકો પર ન પડે માટે આ એક કથા દ્રષ્ટિ બાબતે રહેલી છે. સાથે સાથે શંકર ભગવાને એક વિશિષ્ટ વાત પણ કરી અને શનિ ભગવાને પણ એ વાત એની પત્નીઓને સમજાવી, કારણ કે પત્ની હતી તો શનિ મહારાજની પત્નીઓ ખૂબ જ ગ્લાનિ અનુભવી કે ઓહો કે મેં મારા પતિને આ શું કરી દીધું. ત્યારે શનિ મહારાજે પણ ઉદાર, જેને કહીએ ને કે શનિ મહારાજ પણ ઉદારતાના ઉદાહરણ ઘણા જોવા મળ્યા છે, કારણ કે એમ પણ કહેવાય છે કે રાજામાંથી રંક અને રંકને રાજા બનાવે. ત્યારે એમની પત્નીઓને પણ ઉદારતાથી કીધું કે જ્યારે કર્મના જે હું ભાથાનો હિસાબ રાખતો હોઈશ, એટલે કે નાની પનોતી મોટી પનોતી, ત્યારે કે જે શનિની પત્નીના નામનું સ્મરણ કરશે ને તો એને પણ હું એ કર્મના વિધાનની સજામાંથી હું રાહત આપીશ. શંકર ભગવાને કીધું, શનિ મહારાજે પણ એ બાબતે કીધું. આનો સુંદર પ્રસંગ છે ને ઘણીવાર વિદ્વાનો સમજાવતા હોય છે. એટલે ઘણીવાર છે ને તમને માર્ગદર્શન મળતું હોય છે કે જ્યારે તમને નાની પનોતી હોય કે મોટી પનોતી હોય ને તો શનિવારના દિવસે જો તમે શનિ મહારાજની પત્નીના નામનું પણ સ્મરણ કરો ને તો તમને એની જે આડઅસર હોય ને એમાંથી મુક્તિ મળે છે અથવા એમાંથી રાહત મળે છે. એટલે શનિ મહારાજની જે દ્રષ્ટિ પડવા બાબતની જે આખો પ્રસંગ છે ને એ શાસ્ત્રોમાં કે વિદ્વાનો પાસેથી જાણવા મળે છે. એમાં વિદ્વાનો પોતાના જ્ઞાન અનુભવને આધારે અર્થઘટન પણ કરે છે. ભક્તો પણ એ ભાવ મુજબ અનુસરતા હોય એવું આપણે જોવા મળે છે. એટલે આપણે દ્રષ્ટિ બાબતે ખાસ વિવેક વિચાર આચાર રાખીએ ને એ આપણા માટે ઈચ્છનીય છે. એનું માર્ગદર્શન પર લેતા રહીએ એ પણ ઈચ્છનીય છે, જેથી કરીને આપણા પર શનિ મહારાજની જેને કહીએ ને કૃપા રહે અને ખોટી દ્રષ્ટિ ન રહે. જી હેમિલભાઈ, તમે જે કથા છે તે તો જણાવી, પરંતુ જો શનિદેવને આપણે રીઝવવા હોય તો કેવા ઉપાયો કરવા જોઈએ, શું કરવું જોઈએ? હા, જો શનિ મહારાજને આપણે પ્રસન્ન કરવા હોય ને તો સૌ પ્રથમ તો એ સમજવું જોઈએ કે જ્યારે ઘણા લોકો શું કરે છે કે શનિની નાની પનોતી આવે, મોટી પનોતી આવે કે દશામાં દશા આવે ને તો લોકો ગભરાઈ જાય છે કે હવે તકલીફો આવશે, પરંતુ એવું નથી. શનિ મહારાજ હંમેશા તમારા કર્મને આધારે તમને ફળ આપે છે. જો તમારા કર્મ સારા હશે ને પાછલા જન્મના કે વર્તમાનના, તો તમને ચોક્કસ સારા ફળ મળશે. કારણ કે અમારે એક જ્યોતિષીય અભ્યાસના સંશોધનમાં એવું પણ જોવામાં આવ્યું છે કે શનિની નાની પનોતી કે મોટી પનોતી કે દશા વખતે ઘણા મોટા લાભ થતા હોય એવું જોવા મળે. પ્રગતિ થઈ હોય, મકાન થયા હોય, વિદેશ ગમન થયું હોય વગેરે જેવી સારી બાબતો પણ થઈ હોય, વિવાહ યોગ પણ બન્યા હોય. એટલે આ પણ એક વાત બની હોય. જેમ કે આપણે ઘણીવાર જોઈએ છે ને શનિની પાણી વખતે હેરાન થયા, તકલીફો પડી, કહે કે રાજા રંક થઈ ગયો, પરંતુ એ પણ જોવું પડે કે રંક હતો એ રાજા પણ થઈ ગયો, એના કર્મ સારા હતા. એટલે કર્મને આધારે ફળ મળતું હોય છે. હવે શનિ મહારાજને જો પ્રસન્ન કરવા હોય ને તો એના માટે આપણે ત્યાં જે વિવિધ ઉપાયો છે એની પાછળની કથાઓ પણ રહેલી છે, પરંતુ આપણે કથાઓ તો ઘણી વિસ્તૃત છે, પરંતુ આપણે એના ઉપાયો જોવા જઈએ ને તો એવું કહેવાય છે કે શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય કે તમે શનિ મહારાજના કોઈ પણ મંત્રનું સ્મરણ તમે શનિવારના દિવસે કરો ને એ ઉત્તમ છે. તેમજ શનિવારના દિવસે સાંજે સૂર્યાસ્તનો સમય થતો હોય, પંચાંગમાંથી સમય ઉપલબ્ધ થતો હોય છે કે સૂર્યાસ્તના સમય વખતે તમે નજીકનું શંકર ભગવાનનું મંદિર હોય, ત્યાં પીપળાનું વૃક્ષ હોય તો સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તેલનો દીવો, ઘણા લોકો સરસવનું તેલનો આગ્રહ રાખે છે અથવા ઘણા લોકો એરંડિયાનો પણ આગ્રહ રાખે છે, પરંતુ કોઈ પણ તેલનો દીવો જો ત્યાં પીપળાના વૃક્ષને નીચે તમે પ્રગટાવો અને તમે પ્રાર્થના કરો ને તો કહેવાય છે કે શનિ મહારાજની કૃપા થાય છે. તમારા કામ અટકતા હોય, કામ વ્યવસાયમાં કંઈ પણ પ્રકારની અડચણ હોય ને તે પણ દૂર થાય છે. એટલે પીપળાના વૃક્ષ નીચે શનિ મહારાજને સંધ્યા સમયે દીપ પ્રાગટ્ય કરવું, ભલે મહિનામાં એકવાર કરો કે 2-3 મહિને એકવાર કરો કે અઠવાડિયે એકવાર કરો, એ તમારી યોગ્ય માર્ગદર્શનને યથાશક્તિ મુજબનો ભાવ આપણે કહી શકીએ. હવે તે ઉપરાંત આપણે શનિ મહારાજની ભક્તિ કરી, પીપળાના વૃક્ષ નીચે દીપ પ્રાગટ્ય કરવાની વાત કરી,
તે ઉપરાંત સર્વશ્રેષ્ઠ અને સરળ એ પણ કરે છે કે તમે હનુમાનજીની ભક્તિ કરો. અને સામાન્ય રીતે મોટાભાગના લોકો હનુમાનજીની ભક્તિ વધુ કરતા હોય છે. એટલે તમે હનુમાન ચાલીસાના પાઠ, બજરંગ બાણના પાઠ વાંચો ને એ તમારા માટે ખૂબ જ અગત્યનું બને છે. અને કહેવાય છે કે શનિ મહારાજ શિવની પણ ભક્તિ કરતા હતા. એટલે કે જો તમે શંકર ભગવાનના કોઈ પણ મંત્ર નું રટણ સવારના સમયે કરો ને એ પણ શ્રેષ્ઠ છે. એટલે જો સવારે તમે શંકર ભગવાનના કોઈ પણ મંત્રનું જાપ કરો અને હનુમાન ચાલીસા વાંચો ને તો પણ તમારા માટે શનિ પીડામાંથી તમને રાહત મળે છે. કહેવાય છે કે રુદ્રાક્ષ, એમાં પણ જો 7 મુખી રુદ્રાક્ષ આવે છે. 7 મુખી રુદ્રાક્ષ તમે શંકર ભગવાનના નામ સાથે ગળામાં ધારણ કરો ને તો પણ તમને એમાંથી રાહત મળે છે, એવી પણ વાત જાણવા મળતી હોય છે. હવે એનાથી પણ સૌથી સરળ અને અગત્યની વાત છે કે તમારે જ્યારે પણ શનિ મહારાજની નાની કે મોટી પનોતી ચાલતી હોય ને ત્યારે તમારે સારા કર્મ કરવા અને નિંદા ના કરવી. સારા કર્મ કરવા માટે એવું કહેવાય છે કે તમે યથાશક્તિ કોઈને મદદ કરો. મદદમાં તમે અન્નની મદદ કરી શકો, છેવટે બાકી તમે ગાય કૂતરાને રોટલી પણ આપી શકો. એટલે એની જરૂરિયાતની પણ તમારી શક્તિ મુજબ તમે એને આત્મસંતોષ, કોઈ પણ જીવ, પશુ હોય, પંખી હોય કે માણસને, એને સંતોષ આપો ને તો અંદરથી દુઆ મળે ને તો પણ એ તમારું સારું કર્મ ગણાતું હોય છે. એટલે એ રીતે તમે સારા કર્મની ભાવના રાખશો ને તો પણ તમે શનિ પીડામાંથી તમે રાહત મળે તેવું કહેવામાં આવે છે. હવે એનાથી પણ અગત્યની વાત એ છે કે ઘણીવાર સરળ વાત જોવા જઈએ ને તો દાન કર્મની પણ વાત છે. એટલે કે શનિ મહારાજના જે અડદ છે, કાળા અડદ છે કે પછી કાળા તલ છે કે અડદની કોઈ પણ વાનગી જે છે, જેમ કે શિયાળો હોય તો અડદિયા હોય, તલની ચીકી હોય વગેરે જેવી વસ્તુ તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપો ને અને જે એને અંદરથી ખુશી મળે ને એને પણ તમારા માટે સારી વાત બનવા જોગ છે. એટલે આ વસ્તુ ખૂબ જ અગત્યની બને છે. અને એમાં પણ જો વડીલ વર્ગ હોય, વૃદ્ધ અવસ્થામાં હોય, જે એને કહે ને ઘણીવાર અમુક વૃદ્ધ નિરાધાર બનતા હોય, એવા લોકોની સહાય કરો અથવા કોઈ દર્દથી ભોગવતી વ્યક્તિને પણ તમે યથાશક્તિ, તમે ભલે પૈસાથી ના આપો પણ તમે કંઈ મદદ ભાવથી પણ તમે એની સેવા કરો ને તો પણ એ કહેવાય છે કે એની જે પણ દુઆ નીકળતી હોય ને એ દુઆ એટલે કે તમારા માટે સારા ઉદ્ગારો તમને શનિ પીડામાંથી રાહત અપાવે છે. આના માટે પણ ઘણા વિશિષ્ટ પૂજા ભક્તિ જો જોવા જઈએ ને તો કહેવાય છે કે ઘરમાં શનિ યંત્ર રાખી અને તમે શનિ મહારાજના કોઈ પણ મંત્રના જાપ કરો ને એ પણ અગત્યનું છે. એટલે તમે જે પણ ભક્તિ કરવા માગતા હો એ ભક્તિ માટે જો તમે યોગ્ય માર્ગદર્શન લઈને કોઈ વિશિષ્ટ ભક્તિ કરો એ તો ઉત્તમ જ છે. પરંતુ તમે સરળતાથી પણ કંઈ પણ વસ્તુ કરો ને એવા માધ્યમ પણ આપણે ત્યાં ઘણા જોવા મળતા હોય છે. જેને કહીએ ને પ્રાંતીય બાબતેથી અથવા વિદ્વાનો સરળતાથી તમારા લૌકિક જીવનમાં તમે કરી શકો એવા ઉપાયો પણ આપણે ત્યાં જોવા મળતા હોય છે ને લોકો માર્ગદર્શન મુજબ કરતા પણ હોય છે. એટલે કે તમે દરેક વસ્તુ જો સમજીને તમે આ શનિ મહારાજના આશીર્વાદ માટે તમે પ્રયત્ન કરો ને તો ચોક્કસ શનિ મહારાજ તમારા કર્મની પીડા થતી હોય ને પીડામાંથી તમને રાહત અપાવે છે અને તમારી તકલીફો પણ દૂર કરે છે. એટલે શનિ મહારાજ છે ને ન્યાયના કારક છે. એટલે ન્યાયની દ્રષ્ટિએ એ શનિ મહારાજ પણ તમારી જેને કે ને કર્મની લેખાજોખા જોતા હોય છે. એટલે કાયમ ગભરાવું એ જરૂરી નથી. ઘણા લોકો ગભરાઈ જાય છે પણ ગભરાવાનું નહીં. જો તમારા કર્મ સારા હશે ને તો ચોક્કસ તમને શનિ મહારાજ સારું ફળ આપશે. અને તમારી જો શનિ મહારાજને પરીક્ષા થતી હોય તો તમે સરળતાથી શનિ મહારાજના જે હમણાં ઉપાયો કીધા ને એ ઉપાયો કરશો ને તો પણ શનિ મહારાજ તમારી ભક્તિ ભાવના જોશે ને તો પણ તમારા પર થોડીક રાહતની લાગણી વર્તાવે ને તેવું પણ બની શકે છે. એટલા માટે આપણે ત્યાં જોવા જઈએ ને તો ઘણીવાર સમજણ કોઈ પણ વાતની રાખીને જો પણ ભક્તિ કરે, કોઈ પણ પરિસ્થિતિને સમજે ને તો પણ ઘણીવાર એવું કહેવાય છે કે આપણા ખોટા અર્થઘટનમાંથી બચી જઈએ છીએ, સાચી દિશામાં જઈએ છીએ,
ભક્તિ કરીએ છીએ અને સાચા કર્મથી સારું ફળ પણ મેળવી શકીએ છીએ. જી જી. હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને શનિદેવ વિશે જે માહિતી આપી, માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. મિત્રો, આપણે વાત કરીએ, અમુક માણસોને ખોટા ખોટા ભય બહુ સતાવે. ખૂબ અકસ્માતનો ભય, ગમે ત્યારે મરી જવાનો ભય, આમ થઈ જશે તો તેમ થઈ જશે તો. ઘણીવાર પોતાના માટે એવો ભય સતાવે, ઘણીવાર પોતાના સંતાનો માટે એવો ભય સતાવે. વ્યક્તિનું જીવન એનાથી બદ્ધ થઈ જાય. સારું કામ ન કરી શકે, સાહસિક કામ ન કરી શકે, પ્રગતિ ન થઈ શકે, એનું જીવન તો બદ્ધ થઈ જાય. એની આસપાસના લોકોનું જીવન પણ બદ્ધ થઈ જાય, અને જે લોકો એને આધીન છે એનું જીવન બદ્ધ થઈ જાય. મેં તમને એક પિતાનું ઉદાહરણ આપ્યું હતું. આજીવન એમણે પોતાના સંતાનોને પતંગ ન ચગાવવા દીધી, એમણે પોતાના સંતાનોને હોળી ધૂળેટી ન રમવા દીધી. ક્યાંક વાગી જાય તો હવે કેવી વાત છે. એટલે આવા બધા અત્યંત વધારે પડતા ખોટા નકામા ભયમાંથી તો આપણે બહાર આવવું જ પડશે, નહીંતર જીવન રૂંધાઈ જશે. મિત્રો, એક રાજા હતો, સારી રીતે રાજપાટ ને બધું સાહસિક કામ કરતો હતો, ચલાવતો હતો. થોડીક એની ઉંમર 45-50 વર્ષની થઈ એટલે કોઈએ ઉદાહરણ આપ્યા કે સાહેબ, બાજુવાળો રાજા તો 48 વર્ષે ગુજરી ગયો, પેલો રાજા એના ઉપર કોઈ ચડાઈ કરી તો 52 વર્ષે ગુજરી ગયો. એટલે હવે આ રાજા ઉપર મૃત્યુનો ભય સવાર થઈ ગયો. સાલો, મને 50 તો થવા આવ્યા છે, થોડુંક ડાયાબિટીસ આવી ગયું છે, બીપી રહે છે. પેલો 48 ગયો તો મારા કરતાં બહુ સ્વસ્થ હતો, પેલો 52 ગયો એના પર દુશ્મને હુમલો કર્યો, મારા તો એના કરતાં વધારે દુશ્મનો છે. એટલે ચિંતામાં આવી ગયો. એટલી બધી ચિંતામાં રહેવા માંડ્યો કે સામાન્ય રાજકાજના કામ કરવાના એને બંધ કરી દીધું. થતા જ નહોતા, માંડ માંડ મંત્રીઓ બધું ચલાવતા હતા. હવે કોઈ એક જણે એમ કીધું, તમે રાજા સાહેબ બહુ તમને તબિયતનો એનો ભય લાગતો હોય તો રાજ્યના જે સારામાં સારા ડોક્ટર છે ને એની રૂમ તમારી રૂમની બાજુમાં જ કરી દો. 24 કલાક તમારી નજીક હોય, પાછા 2 જણાને વારાફરતી રાખો. એટલે જ્યારે તમને કંઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન આવે ને તમને બચાવી લે ને તમને દવા આપે, કંઈ વાંધો જ ના. આજે 2ની જગ્યાએ 4 ડોક્ટર રાખે. તો પાછો ભય તો વધતો જ જાય. તો એમ કીધું, રાજા હવે આજુબાજુના લોકો આપણા રાજ્યની સંપત્તિ જોઈને આક્રમણ કરી શકે. તો રાજાએ બહુ મોટા ઊંચા કિલ્લાના દરવાજા બનાવી દીધા કે કોઈ ચડી જ ના શકે, કોઈ આવી જ ના શકે. તોય મૃત્યુનો ભય જાય નહીં. સૈનિકોની સંખ્યા વધારી દીધી, લોકોને ફરજિયાત એક ઘરમાંથી એક જણે સેનામાં જોડાવવું. તો એ રાજાનો ભય ન જાય. નિરંતર ભયમાં રહે, શરીર પુરુષ થઈ ગયું. ચિંતા ચિતા સમાન, વધારે પડતી ચિંતા કરી એમાં બુદ્ધિ ખર્ચાઈ ગઈ. બહુ ચિંતા કરો એટલે બુદ્ધિ નાશ પામે, એવું કહે છે શાસ્ત્ર. અને સાવ ક્ષીણ ઝીણ જેવું થઈ ગયું. અને ઘણા સમય પછી એમના ગુરુ સંત મહાત્મા ઘણા વર્ષ પછી એ બાજુથી નીકળતા હતા, તપશ્ચર્યા કરીને આવ્યા. જેવા આવ્યા, રાજાને જો એમને ખબર પડી ગઈ આ કોઈ બહુ મોટી ચિંતા છે. રાજાના આદર સત્કાર કર્યો, બધી વાતો કરી, કેમ છો, કેમ નહીં થયું, પ્રણામ કર્યા, આશીર્વાદ આપ્યા. ગુરુએ એમને બોલાવીને કીધું, બોલો શું ચિંતામાં છો? બોલો, આટલી બધી શું ચિંતા તમને કોરી ખાઈ છે? કોઈ આક્રમણ કરી દીધું છે? કોઈ તમારી જગ્યા પડાવવાનો પ્રયત્ન કરે છે? કશું છે તમને? કોઈ રોગ થયો મોટો? એણે કીધું કે ના સ્વામીજી, કંઈ થયું નથી, પણ મને ભય છે કે આવું બધું થશે તો, મોટો રોગ થઈ જશે ને હું મરી જઈશ તો, કોઈ આક્રમણ કરશે ને હું મરી જઈશ તો, કોઈ મને હટાવવા માટે પ્રયત્ન કરશે, મારા પર હુમલો કરશે ને હું મરી જઈશ તો, મને આ બહુ ભય સતાવે છે. મને કંઈક એવી દવા કરી આપો કે હું મરું જ નહીં. હવે આના પરથી તમને યાદ આવતું હશે, ઘણા બધા રાક્ષસો, દાનવો બ્રહ્માજીની આરાધના, મહાદેવની આરાધના, નારાયણની આરાધના કરીને માગતા અમરત્વ. એ લોકો નહોતા આપતા કે ભાઈ એ અમરત્વ પોસિબલ નથી. તો આ રાજાને તો એના ગુરુએ સમજાવ્યું, ભાઈ એવું સંભવ નથી, દેહનું મૃત્યુ તો આવે જ, તું આત્મા છું, તું અમર છું, ને અમારે આમાંથી બહાર નીકળવું છે.
ગુરુએ સમજાવ્યું, તું તારા આત્મ સ્વરૂપ પર ધ્યાન આપ ભાઈ. જો તને ખરેખર મૃત્યુનો ભય લાગતો હોય તો તું જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કર. જો તને ખરેખર મૃત્યુનો ભય લાગતો હોય તો તું એવા સારા કાર્યો કર કે જેથી મૃત્યુ પછી પણ તને લોકો યાદ કરે. તને ખરેખર મૃત્યુનો ભય લાગતો હોય તો તું શાસ્ત્ર વાંચન કર કે જેમાં તને એવા બ્રહ્મ સાક્ષાત્કારની માહિતી મળશે જે બ્રહ્મમાં ઓતપ્રોત થઈ જવાથી તારું શરીર પડી જશે તોય તને એમ નહીં લાગે કે હું મૃત્યુ પામ્યો, કારણ કે તું તો સદા સત્ય અવિનાશી નિશ્ચલ આત્મ સ્વરૂપ છું. મૃત્યુમાંથી મુક્ત થવા માટે, મૃત્યુના ભયમાંથી મુક્ત થવાના દોસ્ત અનેક ઉપાય છે. હવે તારા ઉપર છે કે તું કયા ઉપાયથી શરૂઆત કરે છે. તને ખબર છે, તારા મંત્રીઓને બધાએ મને સમાચાર આપ્યા કે આ જે તું ભયમાં ને ભયમાં તે જીવન વિતાવ્યું એને કારણે છેલ્લા 5-7 વર્ષમાં તારા રાજ્યમાં વિકાસ પ્રગતિ કેટલી બધી અટકી ગઈ છે. પ્રજા થોડું વધુ દુઃખ ભોગવી રહી છે. તું આ ખોટા ભયમાંથી મુક્ત બન ભાઈ. મૃત્યુ અવશ્યંભાવી છે, એક દિવસ આવવાનું છે, એનો સ્વીકાર કરો. એ ક્યારે આવશે ખબર નથી, એ ક્યારે આવશે ખબર નથી, તો રોજ મરી મરીને જીવવાનો પણ અર્થ નથી. તારા આત્મ સ્વભાવમાં જાગી જા. એ આત્મ સ્વભાવમાં જાગી જા કે જે આત્મ સ્વભાવ તને સદા અવિનાશી તત્વમાં નિમગ્ન કરી દે અને તું સંપૂર્ણ ભયમાંથી મુક્ત થઈ જાય. ભલે રાજા જેવા તો આપણે નથી, પણ ઘણા અંશે આપણે થોડા ઘણા એવા કહી શકાય. એટલા માટે સૌથી મોટો ભય તો આપણને સર્વને મૃત્યુનો ભય સતાવે છે. મૃત્યુનો ભય રાખીએ સલામતીની દ્રષ્ટિથી, મૃત્યુનો ભય રાખીએ જાગૃતિની દ્રષ્ટિથી, પણ રોજિંદા કામ અટકી જાય તેવો મૃત્યુનો ભય રાખવાનો શું અર્થ? તો જીવતા જ મરી ગયેલા કહેવાય. આવો જે કોઈ પણ ખોટા ભય મનમાં અસ્તિત્વ ધરાવે છે, જરા એને વિચારી શોધીને કાઢી નાખીએ મિત્રો. પરમાત્માના માર્ગે ચાલીએ, વિવેક દાખવીએ. ઘણા લોકોને એવું હોય કે હું કશું પણ બોલીશ ને, નાનપણમાં બાળકો નથી હોતું, હું પ્રશ્ન પૂછીશ ને બધા મારા પર હસશે. હસવા દો. તમે પ્રશ્ન પૂછો, તમારા સાચા જ્ઞાનમાં વધારો થશે. આવા જે ભયો જીવનમાં અલગ અલગ તબક્કે આપણે રાખ્યા, એમાં આપણે જ આપણા જીવનને અવરુદ્ધ અને પ્રતિબંધિત કરી દીધું. હવે ખબર પડી છે, ઘણા સમયથી આમ તો ખબર પડી હશે, ઘણા સમયથી ખબર પડી જાય કે આ રોગ છે, છતાંય આપણે ઘણીવાર દવા નથી કરતા હોતા, એમને એમ ચાલતા રહીએ છીએ. હવે આ રોગ ક્યાંય અસ્તિત્વમાન હોય શરીરના કે મનના કોઈ ખૂણે, તો એની દવા કરો. સમજણ એની દવા છે. જે પેલા સાધુ મહાત્માએ રાજાને જવાબ આપ્યો તે તેની દવા છે. એવા માર્ગો અખત્યાર કરો જે જીવનમાં યોગ્ય પ્રયત્ન, યોગ્ય પુરુષાર્થ, યોગ્ય સાહસ કરતા નથી. સાંસારિક કે આધ્યાત્મિક વિજય લક્ષ્મી બેમાંથી કોઈ તેને વર્તી નથી. સાહસિક રીતે જીવો, ઉત્તમ ધ્યેય રાખો, ઉત્તમ કાર્યો કરો, સલામતીનો પ્રયત્ન કરો, મૃત્યુનો ભય ના રાખો. કારણ કે એ તો ગમે ત્યારે આવશે. બેઠા બેઠા પણ આવશે, બોલતા બોલતા પણ આવશે, હસતા હસતા પણ આવશે, સૂતા સૂતા પણ આવશે, કામ કરતા કરતા પણ આવશે, એક્સરસાઇઝ કરતા કરતા પણ આવશે. જો એનાથી ખરેખર ડરતા હો તો આત્મ સાક્ષાત્કાર કરો, પછી બધો ડર નીકળી જશે. આજના દિવસે ઘણા બધા મુદ્દા ઉપર આપણે વાતચીત અને વિચાર કર્યો. ભગવાન આપણને સર્વ મુદ્દાને બરાબર સમજવાની શક્તિ આપે, મૃત્યુથી પર બનાવે, એ જ પ્રભુની પ્રાર્થના.